સદગુરુ સદગુરુ નિરાંત સદગુરુ જયદેવ સદગુરુ રમેશરામ પધારેલા હરે આજે કરોટી ગામ ને કરોટી ગામ અમારા એવા ડોક્ટર સાહેબ એનો એક આજે અંદર ભાવ હતો કે બાપુ તમે મહારાજ ત્યાં આવો ને ગુરુ મહારાજનો ઉપદેશ લીધો છે એની ખુશીમાં અમે ભજન રાખ્યું છે કે આવો કીધું હા ચોક્કસ આવી તમારા ઘેર પ્રસંગ હોય અમે બધાય કામ પડતા મૂકીને આપ્યું ધન્યવાદ છે ડોક્ટર સાહેબને સદગુરુ રમેશરામ મહારાજને તથા એમને જે રાહ ઉપર ચડાવનાર છે કઈ ગુરુભાઈ ધીરુભાઈ આ બધા થોડા થોડા કઈ ટોર્ચર કર્યું હશે કે સાહેબ આ વાત આમ પડી છે આમ પડી છે ભક્તિ તો ઘણી પ્રકારની છે પણ આ સત્ય વસ્તુ તમે જાણી લ્યો કે મોટા કવાડા કાઈ ના કાપે આ લોટા કાપે આ બધી છીણીઓ આ વાતો છે ઝીણીઓ આ વાત મોટા મોટા આશ્રમોમાં પણ નહીં મળે કોઈ મેડિટેશનમાં પણ નહીં મળે આ એવું ઝીણી બાબત છે પણ આ સદગુરુનો જે મહિમા છે આ મહિમા આદિ અનાદિથી ચાલતો આવે છે લગન તો એક જ દિવસના હોય બાપ એમાં જાજી વાર ન લાગે પછી જે ઘર ચલાવવું ને ખાંડાની ધાર છે પછી જે સુપાત્ર શિષ્ય છે સદગુરુના વચનમાં હાલે છે તનથી મનથી ધનથી વચનથી આ બધું સદગુરુને મોકલી દીધું હવે ગુરુને પૂછી પૂછીને પગલા ભરે કહીને રહે ગુરુના દાસ હવે આ બધું સદગુરુનું છે મારા મનથી મારે હવે કાંઈ કરાય નહીં ઠીક છે કુંવારી હતી ત્યાં સુધી બધું કરે કુંવારી છોકરી જયા પાર્વતીના વ્રત રે દેદો કૂટે જમપાવે ફરે જેવું ખાય પીવે બધું કરતી હોય અને એના લગ્ન થઈ જાય પછી એ બધું કરતી બંધ થઈ જાય છે પછી એક જ આધાર સદગુરુનો ऐसी करे गुरुदेव दया मेरा मोह का बंधन छोड़ दिया कोई शेष गणेश महेश रटे कोई पूजत पीर पैगंबर को सब पंथ का ग्रंथ छुड़ा कर एक ईश्वर में मन जोड़ दिया ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया कोई जाय बनारस वास करे रણૈયા જાય છે કોઈ જાય બનારસ વાસ કરે ઘણા બધા જતા હોય કોઈ ગોકુળ મથુરા બનારસ જાય છે ને આ પબ્લિક અત્યારે દોડા દોડ અમારા સૌરાષ્ટ્રમાં દ્વારકા વના ડાકોરા હોય છે અને ડાકોર વાળા દ્વારકા હડીઓ કાઢે છે મેં બેને પૂછ્યું ભગવાન જોયો કે ના હા આ બધું જે કઈ હતું એ ગુરુ મહારાજે છોડાઈ ખાસા ભગવાન નક્કી કરાવી દીધો સાચો ભગવાન કેવો છે એને હાથ પગ નથી સાચો ભગવાન નામ રૂપ અને ગુણથી પર છે આવો અવિનાશી છે આ પાંચ તત્વનો દેહ એના અંદર જે આ બોલણહાર છે ઈ સત્ય છે આ પાંચ તત્વનો દેહ એની અંદર જે આ બોલણહાર છે ઈ સત્ય છે આ બોલે ઈ બીજો નથી આપણે બીજો માની લીધો એટલે બીક લાગે છે બોલે એ બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો આખો જાય પોતે બીજે પોતે છે પણ આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે આદિ અનાદિ કાળથી એક સદગુરુ અને બીજા ધર્મગુરુ સદગુરુ છે એ જોડવાનું કાર્ય કરે છે ધર્મગુરુ છે એ તોડવાનું કાર્ય કરે છે ધર્મગુરુના મંદિર જુદા હોય એના સિદ્ધાંત જુદા હોય ધર્મગુરુના એના ભગવાન જુદા હોય એની કંઠીએ જુદી હોય એના ઢીલા ટપકાય જુદા હોય એના પહેરવેશ જુદા હોય એના સિમ્બોલે જુદા હોય ધર્મગુરુના સદગુરુના કઈ આવું કઈ હોતું નથી સદગુરુ તો કહેશે કબીર કુવા એક રહે बनियारी है अनेक पात्र सबके न्यारे भये पानी सब में एक
એ એકની ઓળખ કરાવે છે સદગુરુ. અને ધર્મગુરુએ તોડી નાખ્યું, એટલું બધું તોડી નાખ્યું છે કે કાંઈ આ ભેળ આવે એવો નથી. પણ આ સદગુરુ છે ગામડે ગામડે જઈને આ બધાને એક અભિયાન છે, જન જાગૃતિ અભિયાન. ગામડે ગામડે જઈ બધાને આ જ્ઞાન આપે છે કે જાગો, આમાંથી બહાર નીકળો, અંધશ્રદ્ધા અજ્ઞાનતામાંથી, અને આજી વસ્તુને જાણી લ્યો. તમે તમને ઓળખી લ્યો, બીજાને ઓળખવા નથી. આપણે કોઈને માનવા નથી, પોતાને માનવાના છે. આપણે બધાને માનીએ, આપણે બધાને જાણીએ, પણ પોતાને જાણવું જોઈએ ને, હું કોણ છું, ક્યાંથી આવ્યો, હવે મારે ક્યાં જવાનું. આ ઘર સદગુરુ બતાવે છે. રાજા જનકને તો જનકપુરીનો રાજા કહેવાય, આપણી જોડે તો કાંઈ નથી એટલું. એને ખાલી સપનું જ આવ્યું. રાજા જનકને ખાલી એટલું સપનું આવ્યું, સપનામાં ભિખારી થઈ ગયો. અને જ્યાં એ સપનામાં એવો ભયંકર ભિખારી થઈ ગયો, પહેરવા કપડા ના રહ્યા. અને એ વખતે જ્યારે ઊંઘમાંથી આમ જાગી ગયો, સપનામાંથી બૂમ પાડી, ત્યારે એને એક જ શંકા જઈ કે ભિખારી હતો ઈ હાચું કે હાલ હું શું ઈ હાચું. આ બેનો નિવેડો કરવાનો હતો. અને ઈ નિવેડો કરવા જનકે ઘણા બધા ઋષિ મુનિઓને બોલાયા, સંતોને બોલાયા, પણ કોઈ જવાબ આપી શકે નહીં. શું કામ? એ બધા ધર્મગુરુ હતા એટલે. પણ અષ્ટાવક્ર મુનિ આઠેય અંગે વાંકા. જોવો, તળાવ ભલે વાંકું સૂકું હોય, પાણી વાંકું સૂકું હોય, કિનારા ભલે વાંકા ચૂકા હોય, તો પાણી વાંકું ચૂકું હોય કોઈ દી. ગુરુ કો દેખે માનવી, દેખે દિવ્ય વ્યવહાર, ઈ નરકનો જીવડો કોઈ દી ન પામે પાર. શરીર આવું નથી જોવાનું, ગુરુના શબ્દ આવું જોવાનું છે. ગુરુના જ્ઞાનની કિંમત છે, શરીરની કિંમત નથી, રૂપ રંગની કિંમત નથી, પણ જે મને પાવરફુલ જ્ઞાન આપ્યું છે એની કિંમત છે. અને અષ્ટાવક્ર મુનિ જ્યારે એ નગરમાં આયા, આઠે અંગે વાંકા, અને સભામાં પડી ગયા. આવી બધી સભા દાંત કાઢે. વળી પાછા જનક રાજાએ દાંત કાઢે. એટલે અષ્ટાવક્રએ શું કીધું? હે જનક, તે તારી સભામાં જે સંતોને બોલાયા છે એ એકઈ સંત નથી, જમાર છે. કોણ છે? જમાર. બધા સંતો હકતા થઈ ગયા કે અમને જમાર કેમ કીધા? જનક રાજાએ કીધું કે હે અષ્ટાવક્ર, આ જમાર કેમ કીધા તે? ઈ કે મારું શરીર વાંકું ચૂકું જોયું, હું લથડ્યો આવ્યો, પડી ગયો, આ મારું રૂપ રંગ જોઈને આ બધા હસવા માંડ્યા. જે શરીર જોવે છે, જે ચામડું જોવે છે, એને શું કહેવાય? જમાર. એટલે એકઈ સંત નથી, આ બધાને તું કાઢી મૂક. આ તને આત્મજ્ઞાન આપશે નહીં. પછી કે હે જનક, તું ચમાર છો. અષ્ટાવક્રએ જનકને કહી દીધું, હે રાજા, તું પણ ચમાર છો, ટુકારો દે. જનક રાજા પગે લાગ્યા કે આ કોઈ મહાપુરુષ છે, જેના શબ્દોથી આપણું મન અને બુદ્ધિનું પરિવર્તન થાય ને સામાન્યના ગણવો. એ પછી સ્ત્રીના કપડામાં હોય તોય ભલે, બાળક હોય તોય ભલે, મોટોય ભલે, એના શબ્દથી તમને જો જણાતી થતી હોય સમજી લેવું કે આ કોઈ મહાપુરુષ છે, કે આના શબ્દની અસર થાય છે મને. એ કોઈ જેવી તેવી વ્યક્તિ ના હોય. કે હે જનક, તું પણ હસ્યો તો અમારા શરીર જોઈ, તું પણ જમાર છે. બોલ, હવે તારો પ્રશ્ન શું છે? કે રાત્રે મને સપનું આવ્યું હતું, એમાં હું ભિખારી થઈ ગયો તો. ઈ હાચું કે હાલ રાજા છું? ઈ હાચું કે તું હાલ રાજા છો? પેલું સપનું જતું રહ્યું, ભિખારી મટી ગયો, જાગી ગયો એટલે રાજા. એ ખોટું છે. તું રાજા છું એ તને ભ્રાંતિ છે. તું ભિખારી નથી, તું રાજા નથી. તો કે હું કોણ છું? કે તું રાજા નથી. તારી પહેલા કેટલાય રાજા અહીં આવી જતા રહ્યા. આની પહેલા તારા બાપા, એની પહેલા એના બાપા, એની પહેલા એના બાપા. તો તું રાજા નથી, તો તું ભિખારી નથી. તો હું કોણ? તો કે જનક, ઈ જાણવું હોય અષ્ટાવક્ર મુનિ કે તો એક ખાંડાની ધાર છે. એના માટે તો આ બધું સમર્પણ કરવું પડે. તન મન ધન અને શીશ તું આપવા તૈયાર છો?
તો તને એ વાત સમજાવું, તું કોણ છે? કે હા, હું આપવા તૈયાર છું, તન મન ધન શીશ. સાચું ગ્લો આપી દેશ કે ખોટો ગ્લો? એક રાત પૂરતું ખોટો ગ્લો નથી આપવાનો, કે મેળાવે નહીં, ત્યાં જ કસોટી થઈ જાય. સાચું ગ્લો આપી ખોટો ગ્લો કસોટી કરે ગુરુ મહારાજ. તન મન ધન આપી દીધું, એ આપ્યું કે નહીં એનું પ્રમાણ શું? અને એ અષ્ટાવક્ર મુનિએ કસોટી કરી, જનક આ હીરાનો હાર તે પહેરેલો છે એ આપી દે પાછો. જનક રાજાએ થોડોક વિચાર કર્યો, બધું આપી દીધું છે તા મારો હોય? જનક રાજા બહુ વિચારશીલ પુરુષ હતા કે આ કઈ મારું નથી, એવું કેમ આપું? અષ્ટાવક્ર મુનિએ ઘણી કસોટી કરી કે રાજા તું લોભિયો છું, હું તારો ગુરુ છું, મને દાનમાં દક્ષિણામાં હાર આપી દે. જનક એકનો બે ના થયો, સ્તબ્ધ થઈ ગયો, આંખમાંથી ધૂળાની ધારું જાય. જનક ઈ જે બાહ્ય બચ્યું એનું કોઈ નામ રૂપ ગુણ સ્વયં છે, હતો અને રહેવાનો અમે જોગી અલગ અનાદિ પાર બ્રહ્મ છે. હે પારા નામ રૂપ ગુણ નહીં હમારે, કબીર ધરું મેં ઉતારા. આવો ઉપકાર આપણા સદગુરુએ આપણી ઉપર કર્યો છે, કોઈનો ગુણ ભૂલાય? કોઈ દિવસ ના ભૂલાય. રૂખડીઓ કે મારા શરીરની ચામડી ઉતારીને હું મોજડી સીવડાવું, હોનેરી રંગ ચડાવું, મારા ગુરુને પહેરાવું તો મારા ગુરુના ગુણના તોલે હું ન આવું. આવડો મોટો સદગુરુનો મહિમા છે. આ મહિમાને સુપાત્ર શિષ્ય જાળવીને રાખે છે. એટલે સદગુરુનો મહિમા છે એ વાલા જાળવજો. આ મહિમા એવડો મોટો છે કે આદિ અનાદિથી આ ચાલતો આવે છે. ખાલી એક રાત પૂરતા જ્ઞાનથી કોઈનું કલ્યાણ થયું નથી. ઇન્ફોર્મેશન અને માહિતી છે, એ બુદ્ધિજન્ય જ્ઞાન થયું. પણ જો હાચુકલો આપી દીધું હોય એટલે સમર્પણ થઈ ગયું. અને સમર્પણ થયો એની નિશાની શું? ગુરુ કસોટી કરે ત્યારે ખબર પડે કે દાણો કાચો છે કે પાકો છે. તો એના માટે બધા આવરણો સદગુરુએ આખી રાત આપણાને છોડાયા. કેવા અને ભજન સત્સંગમાં આપણે બેઠા છીએ. આજે કોઈ મનોરંજન માટે નથી બેઠા, પણ ભજનના શબ્દો દ્વારા આપણા બધા આવરણો છૂટવા જોઈએ. આ મનની અંદર ઘણા બધા આવરણો ચડી ગયા છે, એ છોડવાના છે. આજે આપણે ભજન તો ગાયા, ઘણા બધા આવરણ છૂટ્યા કે નહીં, તો એ આવરણ સદગુરુ છોડાવે છે. કેવા ભજન હોય થોડોક સાથ આપજો. કે ભજનમાં કહેતા અમે એવા સત્સંગમાં, ભજનમાં કહેતા અમે એવા સત્સંગમાં, ભજનમાં કહેતા અમે એવા સત્સંગમાં, ભજનમાં કહેતા અમે એવા સદગુરુ કરાવવાથી ગઈડા હોય તો જુવાન ન થવાય. સદગુરુ કરાવવાથી શરીરમાં રોગ થયો હોય તો ના મટે. આવા ડોક્ટર સાહેબ જોડે દવા લેવી પડે તે રોગ મટે. કે આ ગુરુ થોડા રોગ મટાડે. સદગુરુ માથે હાથ મૂકે ને આપણું કલ્યાણ ના થાય. સદગુરુ કરાવવાથી ફાયદો શું થાય? મન અને બુદ્ધિનું પરિવર્તન થાય આપણું. બાકી શરીર હાજર માથું થાય દવાખાને જવું પડે. દોરા ના કરે ગુરુ. ગુરુ માથડિયા ના બાંધે, કાનમાં ફૂંકું ના મારે. આને ગુરુ ના કહેવાય, ગુરુવા કહેવાય. આવું બધું કરતા હોય. રામાપીરના પાટે પૂરતા હોય, ધૂણતા હોય પાછા. હવે નિરાત વાળા શીખી ગયા છે એવું અમદાવાદની અંદર. આમ ધૂણતા હોય, ખમા ખમા નિરાત વાળા ઉપાધિ વાળા.
રામાપીરના પાઠે ચાલુ કર્યા. એટલે આવો કોઈ સદગુરુ મળે મન અને બુદ્ધિનું પરિવર્તન કરી નાખે એવું મન બુદ્ધિનું આની અંદર ઘણી બધી ભ્રમણા હતી. આપણાને બધાને ગુરુ ઉપદેશ નતો લીધો ત્યારે ભ્રમિત થઈ ગયા હતા. કેવી ભ્રમણા કે ભ્રમણાયો લાગી મારે નાત અને દાસની 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 સર્વે મારે ભજે આત્મા હોતી नात में जातनी जब लग नाता नात जात का तब लग भक्ति न होय भक्ति करे तो सूरवीर जाति वर्ण छोड़ने आ બધું ખોવાનું આવ્યું. આ સદગુરુ શરણે એટલે તો આ બધું ભોંકવું પડે છે. તન મન ધન ને શું કામ ભોંકવું પડે છે? કારણ કે આ બધી ભ્રમણાઓ હતી. હું આ નાતનો, હું ફલાણી નાતનો, હું ફલાણી નાતનો, હું ફલાણી નાતનો છે ને, આવી બધી ભ્રાંતિઓ હતી. આ બધી ભ્રાંતિઓ જ્યારે આપણામાંથી નીકળે અને સર્વેમાં એક જ છે આત્મા. આત્મા સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી, બાળકે નથી, બુઢોય નથી, જન્મતોય નથી અને મરતોય નથી. આવો અલગ છે. આત્મા તમારું નિજ સ્વરૂપ. આત્મા એટલે એવી કોઈ વસ્તુ નથી કે નાકની દાંડીએ આવે કે અહીં દેખાય કે અહીં દેખાય કે અહીં દેખાય. આવું અંદર ભોરકલું કરે એવું આત્મા નથી. હવે એમ છે આત્મા એટલે તમે પોતે. આ શબ્દને ફોડો તમે. આત્મા, આ તમે, તમારા સિવાય આ દુનિયામાં બીજું કાંઈ છે નહીં. તમે તમને જાણી લ્યો. આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. આ તારી ભ્રમણા છે એટલે ભાગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. આત્માને ઓળખવું એનું નામ સાચું જ્ઞાન ને સાચી ભક્તિ. બીજી બધી માણસો ભક્તિ કરે છે એ ભ્રમિત છે. એ ભક્તિ બહારમુખ ભક્તિ છે, એનાથી આપણું કલ્યાણ નથી. બહારમુખ ભક્તિ લુગડા રંગવા, જાત્રાઓ કરવી, રામાપીરના પાઠ પૂરવા, તીર્થ વ્રત કરવા, આ બધું શું બહારમુખ ભક્તિ છે. એનાથી આપણું કલ્યાણ નથી. એમાં એક તો આપણી પૈસાની બરબાદી, આપણા ટાઈમની બરબાદી. રાજસ્થાનની અંદર મીરાબાઈ બહારમુખ ભક્તિ કરતા હતા. નાના એવા બાલકૃષ્ણની ભક્તિ કરતા હતા અને એમાં નવડાવા ગયા અને ડૂબી ગયા ભગવાન. અને મીરા રોવા માંડી, મારો ભગવાન ડૂબી ગયો, મારો ભગવાન ડૂબી ગયો. રોહિદાસ બાપાએ જોયું કે મીરા કેમ રોવે છે? મારો ભગવાન ડૂબી ગયો. તારો ભગવાન હતો શેનો? પથ્થર. રોહિદાસે પથ્થર ઉપાડ્યો અને મૂક્યો. જો મીરા જોજે, પાણીમાં પથ્થર મૂક્યો, તળિયે રહી ગયો. જે પોતે ડૂબે એ બીજાને શું કરે? ભગવાન આવો ન હોય તો મીરા તારા સાચો ભગવાન જોવો છે? મીરા તરત તૈયાર થઈ ગઈ. પણ આપણે જે પકડેલું એ મૂકવા તૈયાર નથી. ગુરુમુખી હોય તો પકડેલું રાખવી છે ને ગુરુમુખી. તો મીરા તરત તૈયાર થઈ ગઈ અને એક રાતના ઉપદેશમાં મીરાને નક્કી કરાયું શું? નામ. રામ નહીં, શું નક્કી કરાયું? નામ. બોલો અયોધ્યા વાળો રામ નક્કી નથી કરાયો. પાયોજી મેને નામ રતન ધન પાયો. પાયોજી મેને નામ રતન ધન પાયો. ખર્ચે ના છૂટે વાકો, ચોર ના લૂટે, પટત પટત સવાયો. પાયોજી મેને નામ રતન ધન પાયો. નામ નક્કી કરાયું. વિરાટ બાપુએ કીધું નામ સમોવડ નથી જાણજો કેવા સરખું કહીએ. મૂર્ખના મનમાં ના આવ્યા તો માને ને કહીએ. નામથી મોટું દુનિયામાં કોઈ નથી. એ નામ નક્કી કરાયું. એ દરેક સંતોએ નામ નક્કી કરેલ છે. એ નિજ નામ છે. કક્કા બારાકડીનું નહીં, નિજ કહેતા કક્કા બારાકડીનું નામ તો ઉપરથી ઠોકેલ નામ છે.
5 દિવસનો હતો ત્યારે તારું શું નામ હતું? ભાઈએ કીધું તું મગન. એને માની લીધું, પણ એને ખબર નથી હું મગન છું નહીં. તો એ કોકનો આપેલ નામ છે અને નક્કી કર્યું શરીરનું રૂપ જોઈને કે આ હું છું. એ તું નથી, બોલે છે તારો ગુણ છે એ તું. હાલો હું તમને મારું નામ આપી દઉં અશ્વિનભાઈ, પણ હું અપાઈ જાતો નથી. અમારા રૂપના ફોટા પાડી લ્યો પણ હું એમાં આવતો નથી. અમારો ગુણ છે કેચઅપ થાય છે વિડીયોમાં, પણ હું એમાં જાતો નથી. તો નામ રૂપ ગુણથી પર જે નિજ નામ રહ્યું ને એ સદગુરુએ નક્કી કરાયું. હવે જે નક્કી કરાયું ને એ વાણીમાં ન આવે. ફૂલ છે ને એને હુંકો એટલે જે હુંકે એને સુગંધી આવે, અને જેને સુગંધી આવીને બોલવા જાય કે આવી છે તો ગપ્પા. કોઈ ના વર્ણન કરી શકે આનો મોક્ષથી કે આવી સુગંધ છે, ખાલી વાત કરી શકે. જેને ચા પીધી હોય એને જ ખબર પડે ગોળ આવો ગળ્યો હોય, બાકી પછી વર્ણન કરી શકે નહીં. અને જો એ કદાચ વર્ણન કરતો હોય તો ગપ્પા છે, છેતરી જાતો એવા સંત ન હોય. ગુંગે કેરી સરગરા વતો ખાય વર મુસ્કાય. કબીર કહે છે જે મૂંગા માણસે સાકર ખાધી હોય એનો સ્વાદ ઈ લેતો હોય, એ વર્ણન ના કરી શકે, મોજમાં હોય. એનો ચહેરો કઈ બતાવે, એના હાવભાવ કઈ બતાવે, એની રહેણી કઈ બતાવે કે નક્કી આમાં હવે બદલાવ થઈ ગયો છે. હવે નક્કી તો થાવું જોઈએ ને. હવે આપણે ઉપદેશ લીધો હોય તો હડમાને તેલ ચડાવવા જતા હોય યાર. એટલે સંતોષો કે છે કે આ બધું આમાંથી બહાર કાઢે છે. આ બધા આવરણો ચડી ગયા છે, અને મોટામાં મોટું આવરણ કયું ચડ્યું છે ખબર છે? કે ભુવા ગોપણની મારે માંગી ગઈ રમણા. ભુવા ગોપણની મારે માંગી ગઈ રમણા. સોના સોનારે એક ભૂવો બીજા ભૂવા 18 લાખ ભૂવા આછી માતાની ભાડને કાઢી ધોણી ધોણી મોવા. કબીર કે ઈ મારે નથી જોવા. બાયને સિદ્ધરે ઘરમાં ભૂવા બેડા કરો છો, સિદ્ધ જોરાવો છો જોશ. પોતાએ કરેલા કર્મ નડે છે એમાં કેને તેવો દોષ. જેના પૂર્વેના પાપ જાગે ત્યારે એના ઘરમાં રાખલા વાગે. ધોણી ધોણી કરે ધુકાણા પછી લીલા નાળિયેર ભાગે. ભુવા પાખંડી ભેગા થઈને લાલ જોઈ લાકડા ભાગે. આ કચરો છે મોટામાં મોટો. ભુવા ભૂપણ ધૂણવો દોરા ધાગા પાથા આંકડી આ એકય આપણું કલ્યાણ કરે નહીં. કરે? કોરોના વાયરસ આવ્યો તો આપણા ગુજરાતમાં એકે ભગવાન વાયરે આયા, મંદિરોને પણ તાળા વખાઈ ગયા હતા. સીમ એકે ચમત્કાર મારા આયા નહીં આવું બધું કરવા. પણ આ બધો વાયરસ કોને મટાડ્યો? આવા ડોક્ટર સાહેબોએ સારી સારી રસી આપી, એવા સારા ઉકાળા પીવડાયા, સારી ઔષધિ આપી અને કોરોના વાયરસને ભગાડ્યો. ભુવાએ નતો ભગાડ્યો. એટલે દવા ના કરે ને દાણા જોવે, વાસણ વધારવા માંગે. આપણે દોરામાં બહુ માનવી. હમણાં આ બાજુ રાજસ્થાન બાજુ હું ગયો તો ને એક ભાઈ કે બાપુ આ ડોંગર ઉપર એક મંદિર છે ને કે બાપુ સંસ્કારી છે કે છોકરા આપે છે. હારો છોકરા આપતા હોય તો ભાઈ હાલે એમ કોઈથી છોકરા. વૈજ્ઞાનિક સિદ્ધાંત છે સ્ત્રી અને પુરુષ, નર અને માદા એના લગ્ન થાય અને એ ભોગ ભોગવે તો જ બાળકની ઉત્પત્તિ થાય, બાકી કોઈની તાકાત નથી છોકરા આપવાની. આ બધી અંધશ્રદ્ધામાંથી આપણે બહાર નીકળવાનું છે. હવે થોડાક દાડા પછી દશિયામાં આવે છે આના પર રહે બધા
હાંડળીઓ એશિયામાં આને કો રહેતા હશે બધા એશિયા અમારા ગુજરાતમાં બહુ રહે. હવે થોડા દાડા પછી એશિયામાંની હાંડળીઓ આવે એ આવી બધી દેવનું વ્રત રહેતી હોય અને છૂટા બાર મૂકીને 10 દિવસ સુધી ધૂણે. બેન હોય એશિયામાં અને ભાઈ હોય એશિયામાં, પછી છોકરા ન હોય કસાઈમાં. આ બાજુ આ અમારા આ રાજસ્થાન બાજુના છે ઓલી બોર્ડર આવી ચિતરિયા બાજુ, પણ બધો પટ્ટો ઈ લાગે છે. એને કોણ એમ ત્યાં ધૂણતી હતી, બહુ ધૂણે. મને કે બાપુ આને બંધ કરવી છે. એનો ઘરવાળો કંટાળી ગયો, ભૂપી હતી ભૂપી. મેં કીધું બંધ કરવી છે કે તું પગે લાગવા જાસ? કે ના, એટલે બંધ થતી. એને જો બંધ કરવી હોય ધૂણતી તો તાર પગે લાગવા જવું પડે. અને રવિવાર આવ્યો ને બેને આપણે જેમાં ભજન કરવી છે ને, ભોપા આવા પાઠ માંડે હો, અને બધા આવે આ યુટ્યુબમાં જોવો છો આવું ભેગું કરે. આપણે અંધશ્રદ્ધા દૂર કરવી છે, ઓલા પેલાવે છે, બરાબર. અને આ પાઠ માંડ્યો બોલે ધૂણવાનો ચાલુ કર્યો, છોટા બાલ મૂકી બધા પગે લાગવા જાય, જેમ આપણે ગુરુ મહારાજને પગે પડવી. પણ ઓલો એનો ઘરવાળો ના જાય કે હજી એક બાકી છે, હજી એક બાકી છે. મેં કીધું જાને તારી ઘરવાળી છે, પગે લાગ્યા ધૂણતી બંધ થાય. જીઓ હા દીકરા, અને ઘરવાળા છૂટે આવવું પડ્યું ને દીકરા. હું ક્યાં બોલું છું, ગુસ્સા કાઢી નાખું. આવતો રે બેટા, માગ માગ માગી તને આપું. આજ તારા ઉપર ખુદા થઈ જઈશું. એનો ઘરવાળો કે માં વચન આપો. અરે માં ક્યારે વચન? હું દશા બોલું છું, મારું વચન છે. માં ફરી નહીં જાવ ને કે ના મરો, હું દશા બોલું છું. બહુ દીકરા શું જોઈએ છે? છૂટા છેડા. માતા બેઠા ન જાઓ ગંગા. આપણી ગંગાજીએ જવાય નહીં. આપણી માં છે એ ગંગા સ્વરૂપ છે. માતા બેઠા ન જાઓ ગંગા, પિતા બેઠા ન પૂજો શિવની લિંગ. આપણા મા બાપ છે એ શિવ શક્તિનું સ્વરૂપ છે, એનું પૂજન કરો રોજ સવારે ઉઠી. અને પ્રતિવ્રતા નારી એનો ધર્મ છે, એનો પતિ એ પરમેશ્વર. માતા બેઠા ન જાઓ ગંગા, પિતા બેઠા ન પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલણ ભણે ધર્મીઓ એ નારી વડવા કોળ થાય. વડે લબડાઈ જો એમાં ના જવું હોય તો. બેનોને ખડને વડ પૂજવાનું ના હોય, એનો પતિ પરમેશ્વર. જતી પુરુષના જામો નહીં જામે, જતી નારી વિનાનું ધર્મ નહીં આવે. હા, આપણા સદગુરુએ સમજાયું. પછી આપણા સદગુરુએ શું છેલ્લે કીધું કે આ બધામાંથી આપણાને બહાર કાઢે, આપણાને આપણો આત્મા રૂપી હીરો નક્કી કરાયો. અનાદ જય દેવ એક જ છે ઉરમાં. અનાદ જય દેવ એક જ છે ઉરમાં. જયદેવ બાપા કે અનવદ જયદેવ એક જ છે ઉરમાં, એની તાળી લાગી છે મારા તનમાં. મારે જો અહીં આવવું હોય, આ છે મારું અમદાવાદ છોડી મારી જોડે નકશો હતો, તમે બધાએ મારા ફોનમાં નકશો નાખ્યો, પણ એનાથી કામ થાય નહીં. મારે મારું અમદાવાદ છોડી દેવું પડે, હાલવાની શરૂઆત કરવી પડે. આડે રસ્તામાં કેટલાય ગામ આવે એ છોડી દેવા પડે, ત્યારે હું અહીં પહોંચી શકું. હદ છોડવી પડે તો હું આ આનંદમાં આવી શકું. એક સદગુરુના દેશમાં જાવું હોય, અનવદ જયદેવ એક જ છે ઉરમાં, એની તાળી લાગી મારા તનમાં. જો એ દેશમાં જાવું હોય સદગુરુના દેશમાં, તો તન મન ધન શીશ બધું ગુરુને અર્પણ કરી દીધું. એ પુરુષ ત્યાં પહોંચી શકે. શેનાથી? ધ્યાનથી નહીં, યોગથી નહીં, સમરણથી નહીં, કર્મકાંડથી નહીં, કેવળ સમજણથી.
જેનાથી સમજણથી આખી રાત ગુરુએ શું આપ્યું? સમજણ જ આપીને કે દોરા ધાગા કર્યા, ધૂપ ધુમાડા કર્યા, આખી રાત સમજણ આપી કે આ તું સમજી લેજે. બે આખું ગુરુની, બે તારી. કોણ શું કરે છે એના હું ધ્યાન ના રાખતો. તારી સુરતા મારો શબ્દ, બસ આટલું કમ્પ્લીટ રાખ. બારોબાર જશે થાય ને એવું, બારોબાર જાય કે આ શું કરે છે, ઓલો શું કરે છે. એ ભળ આવી દ્રષ્ટિ હોય તો એ નક્કી થઈ જાય ને ગુરુ અને શિષ્ય બે એક થઈ જાય છે. આવો સદગુરુએ આપણાને સમજાયું. ધન્યવાદ છે ડોક્ટર સાહેબને, એમના ગુરુ મહારાજને કે અહીંયા સરસ સાહેબના ઉપદેશ આપ્યો. મારા સાહેબ જોડે ઘણી વાર ચર્ચા થાય કે મેં પ્રતિજ્ઞા લીધી છે, તો મને અંદર એક દુઃખ ઊભું થાય કે સાહેબ સમજી જાય તો સારું, સમજી જાય તો સારું. ગુરુ મહારાજને અંતરથી આરાધ કરતો હતો. આપનો ફોન આવ્યો ધીરુભાઈ સાહેબનો ઉપદેશ છે, ધન્યવાદ છે સાહેબને નિરાંત કહી જઈ, હવે વાંધો નહીં. અને એ જયદેવ બાપાની સમાધિએ પગે લાગવા જ્યાં ચેતના એને રડી હોય છેક આંતરિકા જ્યાં હતા. તો આ ઓરડો મહિમા ભક્તિનો છે, ભલા અને નિભાવજો. ગુરુ મહારાજે આપણને જે કંઈ આપ્યું હોય, તનથી સેવા કરજો, મનથી સેવા કરજો, ધનથી જે કાંઈ હોય આપણી જોડે બસ હવે નામ જાણી લીધા પછી સેવા કરજો અને મહિમાને બધા આવું ઘડી ઘડે ચલાવજો. તો એના માટે એક હંસામાં સરસ વાણી બોલશે, બધા આપણે ચલાવજો ઉભા વચ્ચે. બોલો સદગુરુ મહારાજની જય. વચ્ચે જતા